या सच के साथ में आप सभी का स्वागत है। वडोदरा शहर में कारेली बाग विस्तार में उत्कर्ष पेट्रोल पंप के सामने और एक बुआ गिरा है। सामाजिक कार्यकर कमलेश परमार द्वारा यहाँ पर विरोध किया जा रहा है। વડોદરા શહેરમાં ભ્રષ્ટાચારના ભુવાએ માજા મૂકી છે એટલે હવે આ સેન્ટ્રલ જેલ જે બેરિકેડ બનાવવામાં આવ્યું છે આ જે ચારે બાજુથી હવે આ લોકઅપમાંથી ભગવાન બહાર કાઢે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। આ તમે જોઈ શકો છો કે આ જે બેરિકેડ બનાવવામાં આવ્યું છે આ સેન્ટ્રલ જેલમાંથી હવે બહાર કાઢો કારણ કે આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાળી કોટડી બનાવવામાં આવી છે। એક બાજુ તમે જોઈ શકો છો રોડ બંધ છે, બીજી બાજુ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે આ ભ્રષ્ટાચારના ભુવા વગર ચોમાસે વગર વરસાદે જ્યારે પડતા હોય ત્યારે આ જાડી ચામડીના મગરો ક્યાં ખોવાઈ ગયા છે આ એક જોવાનો વિષય છે। રાહદારીઓ તમામ રીતે ત્રાહિમામ મામ પોકારી રહ્યા છે। બીજી બાજુ તમે જોશો કે બંધ હાલતમાં છે રોડ અને અમારી પરિસ્થિતિ આજે આ કાળી કોટડીમાં પૂરી દેવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે। वडोदरा शहर के कारेली बाग में उत्कर्ष पेट्रोल पंप पर लगातार 5 दिनों से अफरा तफरी मची रही है, जबकि दूसरी तरफ का सड़क 1 महीने से बंद है। समझ नहीं आ रहा है कॉरपोरेशन के लोग कैसे काम कर रहे हैं। एक साइड पर पूरा रोड बंद है और दूसरी साइड पे ऐसे भुए पड़ रही है। वडोदरा शहर में अलग अलग जगह पर भुए पड़ रहे हैं, जैसे कि मांजलपुर जुपिटर चौकड़ी के पास है, अब कारेली बाग के पास ये भुआ पड़ा है। वडोदरा शहर को खड़ोदरा नाम बनाया गया है। आप अपने बात करेंगे कमलेश परमार जी के साथ। जी कौन सी जगह पर भुआ पड़ा है, क्या कहना चाहिए? આજે વડોદરા શહેરમાં આવેલ જે ઉડા સર્કલથી જે જીવન ભારતી જવાનો જે મુખ્ય માર્ગ છે આજે સતત 1 મહિનાથી આ રોડ જે બંધ કરવામાં આવ્યો છે। એક બાજુ જે રોડ ચાલુ છે આમાં એટલો ટ્રાફિક થાય છે જેની કોઈ લિમિટ નથી। બાળકોને સ્કૂલે જવું હોય, ટ્યુશન ક્લાસીસ જવું હોય, જે કહેવાય છે કે લોકોને જે સિનિયર સિટીઝનોને અહીંયા ગાડીથી હરવા ફરવા ચાલવા માટે જવું હોય તે પણ પુષ્કળ પ્રમાણમાં તકલીફ પડી રહી છે। બીજી બાજુ તમે જોશો કે આજે સતત 1 અઠવાડિયાથી આ ભુવાનું નિર્માણ થયું છે। જાડી ચામડીના મગરો અહીંયાથી અવારનવાર પસાર થતા હોય છે, પરંતુ આ જાડી ચામડીના મગરોને દેખાતું નથી। એટલે અમને એવું લાગી રહ્યું છે કે વિશ્વામિત્રીમાં જેટલા મગરો છે એના કરતાં 4 ગણા મગરો તગડી કમાણી કરી રહ્યા છે, કટકી કરી રહ્યા છે અને માલ મસાલો ખાઈ રહ્યા છે। એવા બધા અધિકારીઓ આજે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા છે। ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે ટૂંક સમય પહેલે જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક કોર્પોરેટરો સાથે સાથે અનેક પાર્ટીના કોર્પોરેટરો જે પોતાની ટર્મ પતી ગઈ છે ત્યારે હાલમાં ઉચ્ચ કક્ષાના નેતાઓ વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય છે। ત્યારે તમે જોશો કે લોકોને ઝંડા લગાવવા માટેનો સમય છે, પરંતુ આ ભુવાને પૂરવા માટેનો કોઈની પાસે સમય નથી। એટલે સાચા સેવક એને જ કહેવાય કે ટ્રમ્પ પતી ગયો હોય એનાથી કોઈ નિસ્બત નથી, પરંતુ હકીકતની અંદર નગર સેવક એટલે નગરજનોની સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ કરે તેના માટે નગર સેવક કહેવાય। પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં ઇલેક્શન છે ત્યારે તમામ લોકોને પણ અમે એક અપીલ કરીએ છીએ કે આપણે પોતે હવે જાગૃત બનવાની જરૂર છે, સાચા ઉમેદવારને વોટ આપવાની જરૂર છે। કારણ કે હાલમાં જો કદાચ આ ભુવાના કારણે કોઈનું મૃત્યુ થશે અથવા કોઈ અકસ્માતની અંદર ઈજા થશે તો તેનો જવાબદાર કોણ? એટલે કહેવાનો મતલબ કે જ્યારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાતો હોય છે વડોદરામાં। ત્યારે અમારી ખાસ માંગણીને લાગણી એક જ છે કે વડોદરા શહેરની અંદર ટ્રાફિક શાખા, કોર્પોરેશનના અધિકારીઓ સાથે સાથે અનેક ઉચ્ચ કક્ષાના નેતાઓ પણ વડોદરાની મુલાકાતે આવતા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે સતત 1 અઠવાડિયાથી જે ભુવો પડ્યો છે આ ભુવાનું નિર્માણ થયું છે। ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે 24 કલાકની અંદર જો આ ભુવાને પુરાણ કરવામાં નહીં આવે તો બાજુમાં બેસીને રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે। નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લઈને બેસવામાં આવશે, કારણ કે દેશના યશસ્વી વડાપ્રધાન ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જાડી ચામડીના મગરો હવે એવું લાગે છે કે માલ મસાલા પાછળ ફરી રહ્યા હોય, તેના કારણે આવનારા દિવસોમાં ગલીએ ગલીએ ફરતા થઈ જશે। પરંતુ હવે આપણે પ્રજાએ ઓળખવાની જરૂર છે અને વોટ સાચા ઉમેદવારને આપવાની જરૂર છે।
કમલેશજી, એક સાઈડનો રોડ બંધ છે, એક જ રોડ ચાલ્યો છે અને એમાંય પાછો ભૂવો પડ્યો છે, શું કહેશો? હા, ચોક્કસથી આ રોડ એવો છે, આ રોડ છે કે જે અહીંયાથી એસએસજી હોસ્પિટલ જવું હોય, સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે જવું હોય, એટલે આ રોડ ખૂબ જ ઉપયોગી રોડ છે અને વીઆઈપી રોડને જોડતો આ રોડ છે. અનેક રાહદારીઓ, લાખોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે. એક બાજુનો રોડ સતત 1 મહિનાથી બંધ છે, બીજી બાજુનો રોડ જે વન વે કરવામાં આવ્યો છે અને વન વેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય. નાના નાના ભૂલકાઓ સ્કૂલે કોલેજોમાં જતા હોય, ટ્યુશન ક્લાસીસમાં જતા હોય છે, સિનિયર સિટીઝનોને અવર જવરમાં તકલીફ પડતી હોય. આજુબાજુમાં તમે જોશો કે ડિવાઈડર પર પણ પુષ્કળ પ્રમાણમાં લોકોએ પાર્કિંગ કર્યું છે. તો ટ્રાફિક શાખાના અધિકારીઓ ક્યાં ખોવાઈ ગયા છે કે પછી ભરણરાજ ચાલી રહ્યું છે, હપ્તારાજ ચાલી રહ્યું છે? આની પણ સંપૂર્ણ વિજિલન્સ તપાસ થવી જોઈએ, કારણ કે હાલમાં વડોદરા શહેરની અંદર જે જવાબદાર વ્યક્તિ તરીકે આપણા રાજા બાબુ છે, આ રાજા બાબુ ક્યાંક ને ક્યાંક પોતાના ચપ્પલ ચોટી જતા હોય ત્યારે અધિકારીઓને તતરાવતા હોય છે, ખકડાવતા હોય છે. પણ આટલો મોટો બુઓ પડ્યો અને અહીંયા ગાડી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા હોય તો આપણા રાજા બાબુને કેમ નથી દેખાતું? આ સમજાતું નથી. અને હાલમાં જે વહીવટ કરતા જે શાલિનીબેન અગ્રવાલ છે, સુરતથી વડોદરા ફરીથી આવ્યા છે, ત્યારે આપના ન્યૂઝના માધ્યમથી શાલિનીબેન અગ્રવાલને પણ અમારી એક અપીલ છે કે આ વિશ્વામિત્રીના જાડી ચામડીના મગરો ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનમાં આવી પહોંચ્યા છે. આ કોર્પોરેશનમાંથી હવે અમને ઘર ભેગા કરવાની જરૂર છે અને આ ભૂવાનું નિર્માણ જે થયું છે એને પુરાણ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે. અને જો 24 કલાકમાં આ ભૂવાને પુરાણ કરવામાં નહીં આવે તો ચોક્કસથી અમે આ જગ્યા પર બેસીને રામધૂન કરીશું અને જે તે અધિકારીઓની ઉપર कायदाकीय कार्यवाही थती हो ये पण अमे करीशुं। जी, जिस तरह से कमलेश जी ने अपने को बताया कि एक साइड का रोड बंद है, 1 महीने से उस रोड का काम चालू है, यहाँ से एमएसयू जाने के रास्ता है, जो दूसरी जगह जाने के रास्ते सारे यहाँ से जाते हैं लोग, लाखों की संख्या में वडोदरा वासी यहाँ से अवर जवर करते हैं। तब अब बने रहिए न्यूज़ ऑफ इंडिया सच के साथ।